सांसद राम मोकरिया बाद વધુ એક ભાજપના નેતાનો મોટો આરોપ સામે આવ્યો। ફાયર વિભાગના અધિકારીને લાંચ આપવા મુદ્દે ભરત કાનબારનો આ મોટો ખુલાસો છે। એમડી સાગઠિયાના મોટા ભાઈ કેડી સાગઠિયા પર સૌથી મોટો આરોપ લગાવવામાં આવ્યો છે। અમરેલી માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો પાસેથી કેડી સાગઠિયાએ લીધા હતા 2.5 લાખ રૂપિયા। એપીએમસીની જમીનનો બિનખેતી નકશો પાસ કરાવવા આ રૂપિયા લીધા હતા। વર્ષ 2012માં એડિશનલ ચીફ ટાઉન પ્લાનર હતા કેડી સાગઠિયા અને તત્કાલીન સીએમ આનંદીબેન પટેલને ફરિયાદ કરી હોવાનો પણ કાનબારનો દાવો છે। તો આનંદીબેનની હસ્તક્ષેપ બાદ કેડી સાગઠિયાએ પરત કર્યા હતા રૂપિયા, પરંતુ રૂપિયા લીધા હતા એ વાત હકીકત તેમણે જણાવી। અમરેલી માર્કેટિંગ યાર્ડે ખરીદેલી જમીનની આજે પણ નથી મળી મંજૂરી તેમ તેમણે જણાવ્યું છે। માર્કેટિયાના શાસકોને પણ ઉતાવળ હતી એટલે પછી અલ્ટિમેટલી સાગઠિયાને 2.5 લાખ રૂપિયા આપ્યા એટલે નકશા એપ્રૂવ કર્યા અને એ નકશા અમદાવાદ ગયા। ત્યાં પણ કમનસીબે ત્યાંના ટીપીઓમાંથી સ્ટેટ ટીપીઓમાંથી પણ પૈસાની માંગણી કરવામાં આવી અને જ્યારે આ આખી વાત આ ઘટના જ્યારે મારી પાસે ફરિયાદ સ્વરૂપે આવી ત્યારે મેં એ વખતના મુખ્યમંત્રી આનંદીબેનને ટેલિફોનિકલી જાણ કરી। એમણે અમને રૂબરૂ બોલાવ્યા, ગાંધીનગર અમને સાંભળ્યા અને તાત્કાલિક એમણે અમારી આ વાત ક્લિયર કરી આપી અને માર્કેટિંગ યાર્ડને એમની જે એને કરવાની જે ફાઇલ હતી એ ક્લિયર થઈ ગઈ। પણ એ ઇન બિટવીન સાગઠિયાને તો ઓલરેડી 2.5 લાખ અપાઈ ચૂક્યા હતા। નેક્સ્ટ ડે મેં સાગઠિયાને ફોન કર્યો, આ જે મોટા એમના ભાઈ છે, કે બધું આ ખેડૂતોની સંસ્થા છે ભાઈ, આ કોઈ નફો કરવાવાળી સંસ્થા નથી અને માર્કેટ યાર્ડમાં જે લોકો બેસે છે આ ચેરમેન છે એ બધા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો છે, ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને તમને ખેડૂતોના પૈસા લેતા શરમ નથી આવતી? તમે આ પૈસા તાત્કાલિક અમને પરત મોકલો, નહીં તો અમે તમારી સામે વિધિવત ફરિયાદ કરશું। બીજા દિવસે અમને અમરેલી બેઠા આ પૈસા મળી ગયેલા। તો ભરત કાનાબારના આરોપ પર કોંગ્રેસના વીરજી ઠુમ્મરે પ્રતિક્રિયા આપી છે। વીરજી ઠુમ્મરે કહ્યું, ખુદ ભાજપના નેતાઓ જ ભ્રષ્ટાચાર લિપ્ત છે। કામ માટે નેતાઓ જ લાંચ આપવી પડતી હોય તો સામાન્ય જનતાને શું હાલ હશે તે સવાલ। રામ મોકરિયા રાજ્યસભાના સાંસદ એને 70,000 રૂપિયા આપવા પડે અને પછી પત્રકારોને મારવા નીકળે છે। તમે આપ્યા છે? ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા એમ કે છે, વજુભાઈ વાળા પણ એમ કે છે કે હું પણ વેસુલાને પૈસા આપતો હતો। એટલે આ પૈસા આપીને કામ કરાવનારી પાર્ટી, ખોટું કામ કરાવનારી પાર્ટી ગુજરાતને બરબાદ કરી ચૂકી છે। દેશ પણ બરબાદ થઈ રહ્યો છે।